અરે કોઈ ગરમી પડે છે પણ આ ક્ષેત્રમાં કામ તો કરવું જ પડશે કે ક્ષેત્રમાં કામ કર્યા વગર તો શું છૂટકો હા વાવેતર કરવું પડશે. હું ચોમાસું બે હવા થયું તાણ વાવેતર નહીં કર્યું તો ખાશું હું અમે તાણ. હે ભગવાન બાપા રે શેટો બેટો હરખો કરી નાખું ત્યાં પાણી થોડુંક હોય તો ચિંતા રહે નહીં. મોડા વહેલા અને વરસાદ આવે તો થોડું પાણી આગા પાછું જતું રહે ગાડીમાં. પેલા ઓપિયા કે પાણી આવશે. જમીન બહુ કાઠી હલ્યા. પેલી વાળ હોરવાની હતી તે વાળ હોર નાખી ને હવે જવા દે. હવે મને ઘેર બાજુ જવા દે. આ તમે શું કરો શું કરો ચંદભાઈ દેખાતું નહીં ચંદભાઈ. આ શેઠો મારો હ અમાર તો કોઈ હદ નહીં તાર. ના એમ નહીં. હું વાયકાણ ગુદા તમે વાયકાણ સાચું ગોદી જ નાખો બધું. તમારે શેતર લેવો ચાલુ કરું એમાં હું વળી મારે શેતરે રાખવું નહીં. શેતરે આલ દઉં તમને. સાચું કો કઈ યાર. તા જે આપણો ભાઈએ ભાગ પડી તું એ જ હોય. આ તમારા આખું નહીં આલ્યું. અલ્યા હા મારા ભાઈ પણ પોણી વળે છે ને મારા અને ચોમા હું આવે છે એટલે આખું કરું છું. એ પોણી વાળા તે મારી જમીન તમારે લઈ લેવી હે. એટલે મારા ભાઈ મારે જમીન નહીં લેવી તારી. ના તાર આલ્યો તો લે હેડ લઈ લો થોડી શેરી નાખો. બોલ દીધો તારા તાર શેરી નાખો. જમીન લઈ લો તી હું મારી જમીનમાં બધું ભાઈ. પણ એમ નહીં. આ શેઠો મારો છે આર્યો. આ શેતર તમને આખું નહીં આલી. મારા ભાઈ શેઠો તારો ટેક આટલા સુધી તો મારો શેઠો છે. આ પછી આટલે તારો શેઠો ચાલુ થાય. ના ભાઈ કોને ભાઈ મેં કર્યો તો આ શેઠો મેં જ બનાવેલો અને કમ્પ્લેન વાઇકમ સુધી મારી હદ છે. હા તો મારી વાઇકમ સુધી લાગે. અલ્યા ગુરાભાઈ આટલા સુધી તમારી હદ ના હોય. તમારે હદ આઠે આટલા જ હોય એથી આગળ ના હોય. વધારાના ખેલ ના કરો નકર જો આ જોઈએ કોરી આડા કરી દો હોય ને હોય. એટલે અમે આ ગેરથી કોઈ સહકારવા માટે લઈને નહીં આયા સમજે. અળાયેલી હજો અળાયેલી ઓમ તે હું કરું કો અડાયેલી હોય તો ઉતરી જા ફોસ દે ખબર નહીં પડે. ભાઈ તું તારું કામ કર જે કરતો હોય મને મારું કામ કરવા દે. નહીં આ શેઠો નહીં ગોદવા દેવો. નહીં ગોદવા દે કે નહીં ગોદવા દે. અલ્યા ભાઈ તું તો ગમે તે કઈ હેડ નહીં ગોદવા દે. એક વખત કીધું ને કે નહીં ગોદવા દો કે નહીં ગોદવા દઉં. અલ્યા હું આરે જ ગોદે થાય કરી લેજે ભાઈ હેડ. નહીં ગોદવા દે વારે શેઠો. દાડા હું તો ગોદો એ જ ગોદો તો મારા જ ગોદતો તો હું તો ઠેક આટલા સુધી ગોદે લે આટલા સુધી ગોદો આટલું ખબર પડે. દાડા ગોદો તમને ખબર પડવા આટલા સુધી હું ગોદો ખાલી તું ગોદ ખાલી તારે જોવું હતો. અલે આ નહીં જપાર્યો કોક કરવું પડશે મારે. કોળી તો નહીં મારવી નકર હાલ પટી જાવ ને નો મારશે. કોક કરવું પડશે. બાપા રે મરી ગયો. તો માનતો ના તો મારા કેવું નતો માનતો ના હજુ કહું છું તું મોડી જા નકર તારો હાથ પગ હાથ ભાગી નાખોય. આ રોલાયો અરે એવું માર્યું છે ને. આ શીરો મગ ગાધેલા અમે કોઈ જીવતી નહીં કોઈ. અમે ઠોઠા નહીં ગાટા ભાઈ. તારા લડવું જ છે ને ભાઈ. લડવું જ છે. હું લડવા ઉપર જ બેઠો. બોલ આ જમીનમાં હું ગોદોય ગોદીન બતાવ જો ગોદીન બતાવજો. તાળી મને મેલ દે. ગોદીન બતાવ તને ખબર પાડ હું તો તને જોઈ ઓ બાપા રે સાતીલા બંધ આવું છું
કહું છું તું મોડી છો. અલે અલે મને કોક થયું. અલે નટુ હા મને નાહવા દે. હો પડ્યો મનતો નતું જેન લોય જતા રહેશે જન મારા અમુક હક પણ રહી જાય આત્મવાલો હશે એની ઓળખણ નહીં જાય હો લાકડીઓની જગા એટલે કદાડી પડી હા નટુ કાકા એમ થયું લે નટુ કાકા લે યાર બોલતા નહીં એ નટુ કાકા હા લે તમને કોને મોર બોલાયા બતાવો 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 રોશો ને બતાવો બતાવો ભાઈ મને ભૂલાયો માર્યો ને વાત જ ના પૂછ. હા બે સોયલેડો ઉભા થો રાગા ઉભા થો ઉભા થો સોયલેડો ભાઈ મારા પગ ભાગી નાખ્યા આવું ભાઈ મારા. લેડો સોયલા હેડો શાંતિ સોયલા બી હો પછી બધું કરીએ. હા એ ભૂરાના હાલ હમણાં ચાલી લાવો સરપંચને ફોન કરું છું. હા ભાઈ તું આ સારું કર્યું. તું રે સરપંચને ફોન કરવા દો. પગ ભાઈ નાખ્યા ભાઈ મારા. હા હાલ જ સરપંચને ફોન કરું. હલો હલો સરપંચ બોલ્યા. હા બોલો બોલો. યાર હું આવજો ખેતરમાં ઝઘડો થયો. હું થી પાછું યાર પેલા ભૂરા એમાં કાકાને થોડા જમાડ્યા એટલે તમારે તો એકેદાર દખલા મળતા જ નહીં. યાર આવો આ તો હું ખેતરમાં હું જોયો ત્યારે હા ના થઈ ગયું હતું કોઈ. હારું આવું હેડો તાણ. આવો ખેતરમાં આવો તમે. એ હા હા રડો કાકા ફોન કર્યો સરપંચ આવો થોડે તમે આરામ કરો કોઈ વાગ્યું નહીં ને. વાગન છો વાત કરું ભાઈ. મારા ભાઈ બધા પણ છે મારા જમીનના કાગળિયા કરવા પડશે. સરપંચને ભેળું થવું પડશે. આ નોમ દાખલ કરવાનો ને હક કમી કરવાનો હે થોડું કાગળિયા કોમ પટાઈ દઉં પાટણ જઈ સરપંચને લઈ. અને આ રિક્ષા શું કની આવે રિક્ષા સરપંચ તો હેડ્યા. આવો સરપંચ આવો તો હેડ્યા આ બે ભજન થોડો ડફો પડ્યો. હનો એ લડાઈ કોક હાલ ફોન આવ્યો હતો. એટલે આવી ગરમી ના લડું આ બે તો નહીં મળતો હું તો સરપંચ જીવન માટે જ બન્યો. શાંતિથી ઘેર જઈને હુઈ જતા હોય તો ઈ રહ્યા. કોકદાર એ લડશી કોકદાર ઈવન બહેરો લડીને ફોન કરશી કે સરપંચ આવો ને. એટલે હું તો એના માટે કોઈ સરપંચ બન્યો. હું તમારા ભાઈ જ આવતો આપડે પેલા ભાઈઓનો કાગળી હતો ને એ હક દાખલ કરાવવાનો ને બે નોમ કઢાવવાનો. હા એ કરીએ પણ તમે હંકા થેડજો તો પેલોનું પટાઈએ પેલા. સારું હેડો હતી હું આવું હેડો. એ દાળો ગન લ કરી બસ. એ હારું. હા બે ભાઈ અને દાળો ગન ચાલુ પડી આ જાય. એક જ હું કાગળ હું કા નોમ ને બધો કઢાવી દઈએ એ ભાઈઓનો મોટા લડો નહીં. હા અલગ કરાવવું સારું. ના હારું અલગ કરાવી જ દેવું. હા, બરોબર. બે જણાની ઓમાં વારસે કરવાની બરાબર થઈ જા ખરી ને હા થઈ જા. તો ડોક્યુમેન્ટ બધા લાવ્યો હાથ બાર નો ઉતારો હ. અને તમારે બધા શું કામ રેડી હોય વેરા બેરા ભરેલા હોય ને ના, ના, તકલીફ આપણે નહીં આવે. અને આ બે રહ્યા ને તે જીવનમાં વેરો ભર્યો નહીં. ના આપણે તો આ ખેતરનો નકશો હે દેખાય હા બરાબર બરાબર. બરાબર આ માપણી પ્રમાણે જ આપણે માપણી કરાવી દેવાની અને બધા ભયન બોલાય ખેતર આલી જ દેવાનો એ કે ભાગ પડી જાય કે આપણે યાર આપણે હોય ના હોય બરાબર ભવિષ્યમાં છોકરો લડે નહીં. તમારે પાક કરી દેવાય ને. હવ ભાગ પાડી જ દેવા જમીન ના, ના, આમ તો અલગ હોય એ સારું પાવ. બરાબર. હવે આમનું હવ કરી ખાય. હા હા હવ ને હવ હાથે મજૂરી કરીને ખાય ભાઈ બરાબર. આરે જમીએ પણ આરે પેલું ભૂરાબેન ખેતર હન હવે વાડી જ લાગે. ખેતર તો સારું હ. ખેતર તો મોટી વાટડી હોવાની પણ તો અખબારો કરી ખરા તડકા લલલ કરી. આ જો ને ભાજી ના પડ્યા એક જબર મારે હલ્યા વાંધો હતા ભાઈ શીપા. એ આવો સરપંચ. આ તો હું વિવામાં આવ્યા ખૂબ બધું ઠાકબાટ થઈ. એ કાકા છું આ તારો થોડું વગાડી જોજો. એ હું કરતા હતા ભૂરા પગ પાઈ નાખ્યો. હું મારા શેઢોરે ને ઈ કામ હું મારું કોમ કરી જતો હતો બુરો આવ્યો બાકી હોય હું કા ગોદો હલો બોલે હું મારી જમીન હું હરખું કરતો હતો તો એને હું લેવા દેવા
પણ તમારી બેની જમીન અલગ તો હોય તો તમારે એનો શેઠો ઉલે ગોદવો પડે. સરપંચ હું મારી જમીન હરખી કરતો હતો એ તમને એમની મારવા આવ્યો. એટલે એમ લાગ્યું કે મારી સારું જમીન કર્યું, હું છે. આવતો તો ઓર રેડિયામાં જોઈ ગયો તારે નકર વર્ગ આ વન વગડામ કોણ રણી થાય અમનું અમની જોડે કોઈ હતું જ નહીં. કોઈ ને આ હું જોઈ ગયો. મન મારીને જતો રહ્યો પૂરો તાણ તમે તાર મુઠ્ઠી પર લોહી હું લે લડવાઈને હોમાં જો હું એમ કહું એ પાડા ખાઈ ગયેલો આખા. કેટલા વાગ્યું તમારે વધારે મારે આ પગ ઉપર ખાલી વાગ્યો, આ બોજો બોજો થોડું આવ્યું બધા. પકડ્યું હોય, લઈ જો દવાખાને. એ તો પડે રે તોય ઉપાડી આટલા લાઈન રાખે અમને હા રિક્ષામાં દવાખાને લઈ જાઓ, અમે લઈને આયા છીએ. દવાખાન તો બરોબર અને ભૂરાને બોલાવો. ભૂરા પેલા ભૂરાને બોલાવો ના કો ભાઈ બે ઠપકો આલો તમે. તમને તમે ફોન કર્યો સરપંચ કેમ કર્યો ઠપકો આલો તમે ફોન કર્યો. તમારો ભૂરાનો નંબર હોય તો તમે કરો કે યાર હું તો આવડે માર મોથી કરું નંબર. તમે તમારા મોંથી કરો. ચમ સરપંચનો ફોન ફટ લઈને ઉપાડી રે. સરપંચ મન તો ચો માર્યો હા તો તમને નતું આવડતું. હું યાર ઢીલો પડ્યો થોડોક. હલો હલો. લે ભૂરાભાઈ હા બોલો. ચોકડ હો દેખાતા નહીં. આ કોઈ લે ઘેર ગયો તો. હા અમે તમારા ખેતરોમાં આવ્યા હતા, હમણાં તો આવો, તમારે બધી માપણી કરવી છે. હાલ ટાઈમ જ નહીં પણ. ટાઈમ નહીં પણ હોય આબુ પડશે. અમે હોય બધા ઉપસરપંચ ને 2 જણા આયા છીએ. પણ તમે નવરા હો, હું નવરો નહીં નો આઈકા. હા તે ગમે તે કર્યું હોય આવો. લાવ મને હાલો. હલો હા બોલો સુરેશભાઈ. એટલે ભૂરાભાઈ તમે પેલું જમીન વેચવાનું નતા ગયા હતા. કોઈ સ્કીમ આવી છે? સ્કીમ આવી હેડો ને. એવું એક પાર્ટી હારી આવી અને પેમેન્ટ વધારે આલે એમાં. એવું હાલ જ આવ્યો. આવો હેડો. કેટલા લાલચી જુઓ. હા તો પૈસાના સીધી રીતે પૂજારી નહીં આવે. તે જોયું ને જો લાલચી હું મારી જમીન ગોતતો હતો એને એમ મને કે મારી જમીન ગોદ નાખશે હા, તમારે એમ કરીને ઝઘડો કર્યો મારા હવે અંગાત. શું કરો તમે આ તો ઝઘડાઈ ના મેળાવો. વાયર ની તાર ખેંચી જ દો. ભલે 10-15 હજાર ખર્ચો થાય. એ જ કરવું હોય મારા ભાઈ. સરકાર સહાય આલે ફેન્સી તાર યોજના. એવું તો 10 વીઘા જમીન હોય ને હા તો આખી વાટડીને તમારે ફેન્સી તાર સ્કીમ પાસ થઈ જાય. તમારે ડોક્યુમેન્ટ કરવા પડે. મારા ભાઈ એ કરાવી જ દેવું છે. તમે ઓમે બહાર આવો તાણો ગીતો આ આવું શું પડે. કરો વેરા યાર? બેરા ઘરના ભરવા પડી. એકે વેરો 2 જણા ભર્યો હો. ના યાર, એ તો નહીં એવું બધું આની સ્કીમ મળે પછી એવું હા કશો વાંધો નહીં હું 2 જણા આવીને વેરો ભરી દો ને પોઈન્ટ બંધ કરી દેવું તમારે બેનું. ના સરપંચ એવું ના દાડો કરતા. વખત તમે બે લડો એટલે હું સરપંચ તમારા માટે બન્યો લે. પન્નુમાં ફોન આવ્યો તો તે તાત્કાલિક જવું પડશે બરાબર. ના સુરેશભાઈ કોઈ સ્કીમ આવી લાગે, પાર્ટી હારી આવી લાગે. ખેતર વેકી મારું હો મારું. ખેતર રાખીને શું કરવાનું ખોટામાં ખાલા. ખેતર વેકીને એક મસ્ત વરના બેબી લઈ લઉં અને કોઈ ફરું વરના તો ઓટો આવો ભાઈ. આમ મળી બેસી જવાનું ફૂલ એસી. હા મજા આવી. મને જલ્દી જવા દે. કહે આવી ગયો જો કોઈ લઈને આવ્યો પાહો. આ જો સરપંચ. જુઓ ના ટોટે જો સરપંચ. બસ ચિંતા ન કાકા, હાલ તો હું હું. હાલ તો ના દવા દઉં. આવું આદર્યું બધું. આ જો સરપંચ તમે કહેતા જો આ કોણ મોળો લઈને આ પડી ખેલ ગયો. કર્યા સરપંચના ને બરપંચના. સરપંચના હોય શું કોમ હતું આપણા ભાઈઓની મેટરમાં. એ ભાઈ તમે ભોય બેસજે શાંતિ. ભોય બેહો. તમે લડાવા નહીં આયા તમને. આ સરપંચ મને ઝપડવા આયા છે બરોબર. આ કોણ બોલવું સેટું નહીં દો. આ બધું મરાતું છે ખબર નહીં પડતી પૂરા તને. પણ સરપંચ માર વાત સાંભળો. પેલો રે ને શેઠો, એ શેઠો મારો હ, બરાબર. હવે નટુભાઈ ઈકણ ગોતતા હતા. મારા શેઠાનું હોય ને તો ગોતવાના આવે. ભાઈ બંધા તું હું મારી જમીનો ની કુદી હો નહીં તાર જમીન હું જો તમારી- પડી લેવું હોય તારો તો તમારી જમીન ચોકંદી, મારી જમીન છે એરી. તમે 2 જણા વાત મેલો. એની વાત જાણે માપણી લાવો માપણી. કાલ એ ખબર સવારે- પડી જાય કુણી કુડો. કાલ સવારે અરજી કરી માપણી લઈ દઈ. હા એ કરો. બરાબર? એ કરો હવે તાર બોધી તો તારની વાળ કરી નાખો એટલે કોઈ શેઠો ગોતવો જ નહીં. એક આટલા શેઠા દખાય હોય મારી જતા રહ્યા. ના હવે માર વાત સાંભળો ઈ મઈ. હે અરે નખ આમ નખ ભરીને ખોદતા નહીં. જો આ પગ હાજો હ. પૂરા ભાઈ ધમકેલવાની વાત આ કરવાની નહીં બાજુ બરોબર. ધમકેલવાની વાત કરવાની માપણી કાલ લાવવાની હા. કા બધી વાત થઈ જાય ધમકીઓ ખોટી ખોટી આલવાની થતી નહીં, એ બરોબર? તમે હમણાં હું થોડોક વાગી ગયો ને તમને ખબર પડત કે બંકો કોણ હ સમજણ પડી બંકો બંકો નહીં, એ તો માર- હું નતો ને કે જેટલા વિષય હો થાય બતાવી દો. બંકો બરોબર? બંકો નહીં. લડવા નહીં હોય હેડો. એ એ કાલનું કીધું ને એ પટાઈ દો. ભૂરાભાઈ. બરાબર? જમી ગોજી હોય ગમે તે હોય હા તો આયતા મારી ના જતું રહેવાય. આ મોટા ભાઈ એટલે કોક થઈ જાય તો વનવા કોઈ વગર કોઈ નતો. આ તો સાહિલ ભાઈ આયા હોય. ભાઈ પણ સુરેશભાઈ મારો કાળો ને બહુ ખોટો હ. કાળ હાટર કાળ તમારી જગ્યાએ રાખો.
પુરાભાઈ ગમે એવા હોય આ બિયારા દસી થઈ દવાખાને લઈને જવા કરો ને ખર્ચો બધો તમારે આલવો પડશે હેડો ઉપાડો નાખ્યા સિવિલમાં ચોકે સિવિલમાં વાળ તો પૈસા ભર્યા એ લઈ તમે જશે. ભાઈ તમે બધું કર્યું ને તમે ભોગવો લે પૈસા ભર્યા ના હોય તો જમીન વેચીને પૂરું કરજો આ ખેતર માર ફટકારવાનું છે બરાબર આ ખેતર ફટકારીને પછી હું દવા કરા લેવા કાકા ઉભા મારા થો. ભાઈ આ વાનો એ નહીં. ઉભા થો. લઈ જાઓ હાથ અડાડો આમ. છેટા છેટા નાયા આગળ મારી વાંધો ના કશું બીજું છોડો હાથ પકડો તો હું તો કાલ કેસ કરી દઈ તમારા ઉપર કેસ 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 લાવ લાવ તમને કેસની જ બીક બતાવી પડશે ખબર પડતી નહીં અને તમારે બેના પોણી જ બંધ કરી દેવાય મોકલવો જ આ નહીં ઉપાડો દસી થઈ મેં તે પણ ઉપાડો બે જણા